નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું સૌરવ રબારી અને આજે આપણે વાત કરવાની છે અર્થશાસ્ત્ર વિષય વિશે. ધોરણ 12નું અર્થશાસ્ત્ર અને એનો પહેલો ચેપ્ટર એટલે અર્થશાસ્ત્રનો આલેખ, જેના વિશે આજે આપણે ડિસ્કશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેપ્ટરને લાઇટલી ન લેતા, ને કારણ કે આ ચેપ્ટર જે છે એ બોર્ડની એક્ઝામિનેશનની અંદર 8 માર્કનું પૂછાય છે અને ઘણું અગત્યનું મહત્ત્વનું ચેપ્ટર છે. આની અંદરથી 5 માર્કનો એક મોટો સવાલ તમને જોવા મળશે, જે 5 માર્કની અંદર પૂછાતો હોય છે બોર્ડની અંદર. તો એક મોટો સવાલ જોવા મળશે 5 માર્કનો. મુખ્યત્વે એ સવાલ જે છે એ તમને આલેખ રૂપે જોવા મળતો હોય છે, મોટા ભાગે એ આવતો હોય છે આલેખ રૂપે. અને 3 માર્કનો કે 2 માર્કનો કે રીતે તમને સવાલે પણ જોવા મળતા હોય છે. ઠીક છે, તો એ પણ આપણે આગળ વિષય ઉપર ચર્ચા કરીશું કે કયા કયા સવાલો આવી શકે છે 2 માર્કમાં, 3 માર્કમાં અને 5 માર્કના. એના વિશે બધું ડિસ્કશન પણ થશે આગળ, તો વિડીયોને કમ્પ્લીટ જોજો. ઠીક છે, વાત કરીએ કે અર્થશાસ્ત્રનો આલેખ. આ ચેપ્ટર પહેલી વાત તો કહેવા શું માગે છે, આ ચેપ્ટર શા માટે, આલેખ એટલે શું અને આલેખ શા માટે મહત્ત્વના છે અને આપણા જીવનની અંદર રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે આપણી સમક્ષ, તો એ બધા વિશે આજે વાત થવાની છે. બરાબર, તો પહેલી વાત તમને કરી લઉં કે એક ઉદાહરણ હું તમને આપું. બરાબર, ઉદાહરણથી તમે જેટલું સરળતાથી સમજી શકશો એટલું બીજી કઈ રીતે સમજી નહીં શકો. તો આપણે એક ઉદાહરણ આપીએ તમને, કે હાલનું ઉદાહરણ આપું કે હાલમાં વિદ્યાર્થી મિત્રો કોરોના વાયરસ ચાલી રહ્યો છે ભારત દેશની અંદર, અને જેના કારણે આપણે દરરોજના આંકડાઓ વધતા હોય છે, ઘણી બધી ન્યૂઝમાં પણ આવતું હોય છે, પેપરની અંદર પણ આવતું હોય છે. અને હું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું. બરાબર, આ જોઈ લો કે ગુજરાતની અંદર એક દિવસમાં અમદાવાદમાં 9 કેસ નોંધાયા, સુરતમાં 5 કેસ, જ્યારે વડોદરાની અંદર 7 અને અમદાવાદમાં 3 લોકો મૃત્યુ પામ્યા, સુરતમાં 1, વડોદરામાં 2 મૃત્યુ પામ્યા, જ્યારે અમદાવાદમાં 2 લોકો સાજા થયા, સુરતમાં 1 સાજું થયું અને વડોદરામાં કોઈ સાજું નથી થયું, 0. તો આ કે વિશ્લેષણ છે, આ માહિતી વિશ્લેષણ રૂપે મેં તમને આપી. આ કોરોનાની જે સ્ટેટ્સ છે કે કયા પ્રકારમાં કેસ વધ્યા, કેટલા મૃત્યુ પામ્યા, કેટલા રિકવર થયા, આ બધી માહિતી મેં તમારી સામે વિશ્લેષણ રૂપે મૂકી અહીંયા. બરાબર, કે આ શું થયું આખું, આ જે આખું ચક્ર કોરોનાનું છે તમને સમજાવ્યું મેં એક દિવસનું. બરાબર, કે આ પ્રમાણે એક દિવસમાં આંકડો વધ્યો. હવે આ માહિતી તમને હું સમજાવવા જાઉં, તમને થોડી એવી અઘરી લાગે, તમને સમજવામાં થોડી મુશ્કેલી પડે, અને અશિક્ષિત કે ઓછા શિક્ષિત જે લોકો છે એમને આ માહિતીની અંદર ટપ્પો પડતો નથી, બાઉન્સ થઈ જાય છે. તો એટલા માટે આનું પણ કંઈ ઉકેલ હોવો જરૂરી છે કે હવે આવી માહિતી તો કેટલી રજૂ થતી હોય, સરકાર બી કેટલી માહિતીઓ રજૂ કરે, કંપનીઓ પણ આવી માહિતી કેટલી રજૂ કરતી હોય છે. તો હવે એવામાં આપણને શું કરવું આવશ્યક બને છે, આપણે આનો ઉકેલ શું લાવવું? તો એના માટે આપણે આનો ઉકેલ એ છે કે આપણે આવી માહિતીઓ જે છે બધા લોકો સરળતાથી સમજી શકે, એના માટે આપણે જે છે એ શેનો ઉપયોગ કરીશું? ચાર્ટનો, એક આલેખનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો, જેથી તમે સરળતાથી કેચઅપ કરી શકો કે આ શું કહેવા માગે છે. તમારા માઇન્ડની અંદર એકદમ ઇઝીલી બેસી જાય, ચિત્રરૂપી આકૃતિ આપણા મગજમાં લાંબા સમય સુધી યાદ રહે છે. બરાબર, તો આપણે અહીંયા ચાર્ટ, હું તમને એક ચાર્ટ આપી દીધું. બરાબર, આ મારો બનાવેલો ચાર્ટ છે કે ગુજરાતની અંદર કોરોના કેસનો એક ચાર્ટ છે કે કઈ રીતે મૃત્યુ પામ્યા કેટલા અને કેટલા કેસ નોંધાયા છે, કેટલા લોકો સાજા થયા છે, એ માહિતી આપતો એક ચાર્ટ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ ચાર્ટની અંદર તમને ઝડપી ખબર પડશે કે સુરતની શું સ્થિતિ છે, અહીંયા અમદાવાદની સ્થિતિ કેવી છે અને વડોદરાની સ્થિતિ કેવી છે. તો આ ડિફરન્સ છે, તમે જોઈ લીધું ને કે કેટલો ડિફરન્સ છે, કે વિશ્લેષણ રૂપી કઈ માહિતી આપેલી હોય અને કોઈ માહિતી તમને ચાર્ટ કે આલેખ સ્વરૂપે રજૂ થઈ હોય, તો એમાં કેટલો ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો. અને આવી માહિતી તો ભારત સરકાર ઘણી વખત જાહેરાત કરે છે. જેમ કે આપણા અરુણ જેટલી જે છે નાણામંત્રી, એમને એક આખું બજેટ બહાર પાડ્યું નાણામંત્રી દ્વારા, અને એ બજેટ હવે આખું વિશ્લેષણ રૂપે એ લોકો આપણી સામે રજૂ કરે કે કેટલા પૈસા કયા ખાતાને ફાળવ્યા, કે શું બધું નાણાં વિશેની માહિતી વિશ્લેષણ રૂપે તમારી સામે ફાળવશે, તમને આપશે. તો એમાં આપણને ખબર ઓછી પડે, જે લોકો સામાન્ય છે કે જેમનું એટલું ઊંચું જ્ઞાન નથી, ઊંડું જ્ઞાન નથી આંકડાશાસ્ત્રમાં, તો એ લોકો સમજી શકતા નથી, નિરક્ષર ઓછા ભણેલા લોકોને સમજવામાં થોડી મુશ્કેલ પડે. એટલા માટે સરકાર પણ એ બધી જે માહિતીઓ હોય છે ચાર્ટ સ્વરૂપે, આલેખ સ્વરૂપે રજૂ કરતી હોય છે નાગરિકો સામે. તો આટલા માટે ચાર્ટ જે છે, આલેખ જે છે, આપણું જે આકૃતિઓ છે એટલા માટે મહત્ત્વની છે, એટલા માટે આ ચેપ્ટર મહત્ત્વનું છે. અને આટલું સમજાવવા પછી તમને ઘણી બધી ખબર પડી ગઈ છે કે ચેપ્ટરમાં કહેવા શું માગે છે. બરાબર, કારણ કે બેઝિક તમને ખબર નહીં હોય તો ચેપ્ટરની અંદર ટપ્પો પડશે નહીં. આટલું ક્લિયર કરી નાખો, બધી ખબર પડી જશે. એક્ઝામ્પલ યાદ રાખો
કે ખરેખર આલેખ શા માટે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિની માહિતી આની અંદર આપણે બે રીતે બનાવી શકીએ છીએ, બરાબર. એક આકૃતિ અને આલેખ, એના બે વિશે આપણે માહિતી મેળવવાની છે. પહેલી વિદ્યાર્થી મિત્રો, આકૃતિની માહિતી. ઓકે, આકૃતિ એટલે શું? એક તો પહેલી વાત તો આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. ઓકે, અવલોકિત માહિતી એટલે કેવી માહિતી જેનું અવલોકન કરેલું હોય. જેમ કે આપણે પહેલાં અવલોકિત માહિતી એટલે કેવી માહિતી, જેમ કે મેં તમને કીધું કે અમદાવાદમાં કેટલા કેસો હતા, સુરતમાં કેટલા કેસો હતા, વડોદરામાં કેટલા કેસો હતા, એ બધી માહિતી મેં અવલોકન કર્યું હતું, વિશ્લેષણ આખું કર્યું હતું. હવે એવી માહિતીનું હું ચિત્ર દ્વારા રજૂઆત કરું એટલે શું થયું? આકૃતિ. એવી માહિતી, અવલોકિત માહિતીનું હું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે રજૂઆત કરું તો એ એક જાતનું શું બને છે? આકૃતિ બને છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને આ એક એને શું થયું? અર્થ થયો, આ વ્યાખ્યા થઈ. અને આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. અને જો તમે આકૃતિની અંદર બરોબર ધ્યાન આપશો તો આકૃતિ પછી આલેખ પણ સેમ આ જ છે. થોડા ડિફરન્સ છે, તફાવત પૂછાતો હોય છે આ બંને વિશેનો, બરાબર. તો તફાવત ઘણો અગત્યનો પૂછાય છે ઘણી વખત. અને આ પણ પૂછાય કે આકૃતિ એટલે શું અને એનો ઉપયોગ કઈ રીતે ક્યાં ક્યાં થાય છે, બરાબર. તો પહેલો જે આપણું છે કે તમને અર્થ ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો એકવાર રિપીટ કરું છું કે અવલોકિત માહિતી, જે અવલોકિત માહિતી છે એનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કે રજૂઆત એટલે શું? એટલે એક જાતની આપણી આકૃતિ, બરાબર. હવે આકૃતિ દોરવા માટે માહિતી સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. ઓકે, આકૃતિ દોરવા માટે પહેલી એક ખાસ છે કે માહિતી જે છે એ સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. સ્વયં સ્પષ્ટ એટલે એની અંદર કોઈ આંકડા શાસ્ત્રીય સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોય. સ્વયં સ્પષ્ટ માહિતી વિદ્યાર્થી મિત્રો. તો આ એક મુદ્દો છે તફાવત માટેનો પણ કે સ્વયં સ્પષ્ટ માહિતી હોવી જરૂરી છે આકૃતિ માટે. બીજો મુદ્દો, આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે, બરાબર. આકૃતિ દોરવી હોય તો એના માટે સ્કેલ માપ અગત્યનું બને છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સ્કેલ માપ જે છે એ તમે ઊંડું જ્ઞાન ન ધરાવતા હો આંકડાશાસ્ત્રનું તો પણ તમે સહેલાઈથી જે છે એ આકૃતિને દોરી શકો છો, બરાબર. સ્કેલ માપ જરૂરી છે. આકૃતિ, હા, ત્રીજો મુદ્દો આપણે જોઈ લઈએ કે આકૃતિ ત્યારે જ દોરાય જ્યારે માહિતી આવૃત્તિ અસતત આપેલી હોય. આપણે આકૃતિ દોરવી હોય ત્યારે માહિતી જે છે એ માહિતીની આવૃત્તિ અસતત આપેલી હોય જ્યારે આપણને, ત્યારે જે છે આપણે આ દોરતા હોઈએ છીએ. તમને અસતત આવૃત્તિ આપેલી હોય ને ત્યારે જ જે છે આપણે આકૃતિ દોરવામાં આવે છે. અસતત માહિતી તમને આપી હોય, એક ઉદાહરણ પણ આપેલું છે એની અંદર તમને અસતત માહિતી વિશેનું, સતત જે આવૃત્તિ હોય છે એનું, બરાબર. અને આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. જો તમારે આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવી છે તો એના માટે તમારે કોઈ આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. તમે આંકડાશાસ્ત્રના જ્ઞાની નથી છતાં તમે આકૃતિ જે છે એ સહેલાઈથી દોરી શકો છો. હવે આનો ઉપયોગ કોણ કરે? આકૃતિનો ઉપયોગ કોણ કરતું હોય છે, બરાબર. તો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો વિજ્ઞાપન જે કંપનીઓ છે એ જાહેરાતમાં આકર્ષણ ઊભું કરવા માટે, વિજ્ઞાપન કંપનીઓ જે છે એ બધી જાહેરાતની અંદર આકર્ષણ ઊભું કરવા માટે આપણી સામે કરતી હોય છે. એક એક્ઝામ્પલ આપી દો, પેલું હોર્લેક્સનું ને એ બધું આવતું હોય છે કે બોર્નવિટા, હોર્લેક્સ, એ બધી જે કંપનીઝ હોય છે તમને એક તીર બતાવે કે જો બાળકની હાઇટ આ રીતે વધી, એ તમને એક આકર્ષણ ઊભું કરે ચિત્રો દ્વારા, એ તમારા મગજમાં બેસી જાય, બરાબર. એ તમારા માઇન્ડની અંદર બેસી જાય. તો આ રીતે વિજ્ઞાપન કંપનીઓનો ઉપયોગ કરે છે. સરકાર દ્વારા વિવિધ માહિતી આપવા માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, જેમ કે અરુણ જેટલી સાહેબ આપણે બજેટ રજૂ કરે તો એ પણ આકૃતિ દ્વારા રજૂ આપણી સામે થતી હોય છે. અને પછી સામાજિક સંસ્થાઓ જે છે, સામાજિક સંસ્થાઓએ કેટલાક સામાજિક પ્રશ્નો જે છે એની અસરકારક રજૂઆત દ્વારા પ્રજામાં જાગૃતિ ફેલાવવા માટે, બરાબર. કે કોઈ પણ એવા સામાજિક પ્રશ્નો છે કે હાલમાં સમજી લો કે કોરોના છે, એની કોઈ માહિતી આપવી છે તો 4 દ્વારા આપશે તો પ્રજાની અંદર જનજાગૃતિ જલ્દી આવે છે, બરાબર. તો આ આકૃતિની માહિતી, એનો અર્થ કે અવલોકિત માહિતીનું ચિત્રો દ્વારા પ્રતિનિધિત્વ એ સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. આકૃતિ દોરવી હોય તો માહિતી કેવી? સ્વયં સ્પષ્ટ હોવી જરૂરી છે, ન કે આકૃતિ દોરાય નહીં, બરાબર. સ્કેલ માપ જરૂરી છે. આકૃતિ ત્યારે જ દોરાય જ્યારે માહિતીની આવૃત્તિ અસતત આપેલી હોય, બરાબર. અને આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આનો ઉપયોગ તો વિજ્ઞાપન કંપનીઓ જે છે જાહેરાતમાં આકર્ષણ ઊભું કરવા માટે, સરકાર દ્વારા વિવિધ માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ દ્વારા કેટલાક સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવા માટે થતું હોય છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવીશું આલેખની. આલેખ એટલે શું? વિદ્યાર્થી મિત્રો થોડો વિડીયો લોંગ થશે કારણ કે ડિટેલમાં માહિતી આપવા માગું છું. તમને A to Z XYZ બધું ખબર પડે એટલા માટે આ માહિતી તમને આપવા માગું છું. તો વિડીયોને કમ્પ્લીટ જોજો અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાનો. વિડીયોનું આપણું ટાર્ગેટ પણ છે કે તમે ખાલી 10 લાઇક કરો તો 9 પાર્ટ ભાગ B પણ તમને જોવા મળશે. તો હવે વાત કરીએ થોડી આલેખની. આલેખની માહિતી જરૂરી છે, ઘણી અગત્યની છે. આલેખ એટલે શું? સ્વયં અસ્પષ્ટ હોય એવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આપણે આનું તફાવતમાં જોઈએ કે આકૃતિ એટલે કેવી કે સ્વયં સ્પષ્ટ હોય એવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, જ્યારે સ્વયં અસ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બરાબર. અને આલેખ દોરવા માટે માહિતી સ્વયં અસ્પષ્ટ હોવી જોઈએ. આ તો આપણે આગળ જાણ્યું એ મુજબ કે આકૃતિ દોરવી હોય તો માહિતી કેવી જોઈએ? સ્વયં સ્પષ્ટ. કે જ્યારે આપણે આલેખ દોરવો હોય ત્યારે માહિતી સ્વયં અસ્પષ્ટ હોવી જોઈએ અને ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરી શકાય નહીં. આલેખ દોરવું હોય તો એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે સ્કેલ માપ જે છે એ ચોક્કસ હોવું જોઈએ. બરાબર. આકૃતિની અંદર ચોક્કસ સ્કેલ માપની કોઈ આવશ્યકતા નથી, પણ આલેખની ચોક્કસ સ્કેલ માપ હોવું ઘણું અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અને આલેખ ત્યારે દોરાય જ્યારે માહિતીની આવૃત્તિ સતત આપેલી હોય. બરાબર. સતત આવૃત્તિની માહિતી આપેલી હોય ત્યારે જ આપણે આલેખનું લઈએ છીએ. જ્યારે આકૃતિ હોય એ અસતત માહિતી આપેલી હોય ત્યારે દોરાય છે. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. જો તમારે આલેખ દોરવો છે તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ઘણું ઇમ્પોર્ટન્ટ છે, હોવું જ જોઈએ. નહીં હોય તો તમે નહીં દોરી શકો. આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, એક તફાવત છે, તમારે યાદ રાખવો પડશે. કે જેમ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન શામાં જરૂરી નથી? આકૃતિ દોરવા માટે. અને શામાં જરૂરી છે? તો એ આલેખ દોરવા માટે જરૂરી છે. આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો જે આપણા જે અઘરા સિદ્ધાંતો છે, અર્થશાસ્ત્ર જે છે આપણું, એની અંદર ઘણા અઘરા સિદ્ધાંતો છે. બરાબર. એની સમજૂતી સરળ અને સ્પષ્ટ રીતે આપવા માટે જે છે એ થતો હોય છે. બરાબર. અને ટૂંકા અને લાંબા ગાળાના જે પરિવર્તનો આવતા હોય છે અર્થશાસ્ત્રની અંદર, તો એને પણ સમજવા માટે જે છે આનો ઘણો ઉપયોગ થતો હોય છે. તો આનો ઉપયોગ પણ હવે તમને સમજાણો હશે અને આને કઈ રીતે શું રીતે દોરવામાં આવે છે પણ તમને સમજાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો જો તમને આ તફાવત પણ સમજાઈ જાય તો તમે તફાવત તમારી અહીંયા ક્લિયર થઈ ગઈ. આ બે પ્રશ્નો ક્લિયર થઈ ગયા કે આકૃતિ એટલે શું, આલેખ એટલે શું. બરાબર. અને એના વિશે થોડી માહિતી પણ તમે આપી શકો છો શોર્ટની અંદર. અને એનો ઉપયોગ કોણ કોણ કરે છે, કેવી રીતે કરે છે પણ તમે આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. હવે ફરી નેક્સ્ટ ટાઈમ મળીશું બીજો ભાગ લઈને કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે. એક પ્રશ્ન મહત્ત્વનો છે, 2-3 માર્કની અંદર પૂછાય છે અને મહત્ત્વનો છે, બીજા ભાગમાં આવવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજો ભાગ જોઈએ તો કમેન્ટ જરૂર કરજો, લાઇક કરજો વિડીયોને. બસ ધન્યવાદ. વંદે માતરમ.